વર્ણન કરે છે કે ભગવાન શિવ કૈલાસમાં ક્યારે ગયા, એના અનુસંધાનમાં એક ગુણ નિધિની સુંદર મજાની રૂપકાત્મક વાતનું વર્ણન છે કે જૂના સમયમાં કામ્પિલ્ય નામને એક નગર હતું. નગરનું નામ હતું કામ્પિલ્ય. ત્યાં યજ્ઞદત્ત નામનો એક બ્રાહ્મણ હતો, અગ્નિહોત્રી બ્રાહ્મણ. એ અગ્નિહોત્રી બ્રાહ્મણ એ યજ્ઞ વિદ્યામાં કુશળ હતો, વેદ વેદાંતનો જ્ઞાતા હતો અને ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિ વાળો હતો. અને એ દીક્ષિત બ્રાહ્મણ હતો. એક હોય છે દીક્ષિત અને એક હોય છે શિક્ષિત. બેમાં બહુ ફેર હોય છે. માનવ જીવનમાં પણ સહજ રીતે દીક્ષિત અને શિક્ષિત હોય છે. કથાનું શ્રવણ કરવા બેસવું એટલે દીક્ષિત થઈને બેસવું. જુઓ, જે શિક્ષિત હોય છે ને એનામાં અહંકાર હોય, એનામાં હું પણ હોય, એનામાં મત્સર હોય, મોહ હોય, અહંકાર હોય, બધું જ હોય કે મેં આટલી મોટી શિક્ષા લીધી છે ને હું અહીંયા પહોંચ્યો છું, મને આ આવડે છે, મને આ ખબર છે, મને આ ખબર છે. આને કહેવાય શિક્ષિત. કે મારું આ ડેઝિગ્નેશન છે, મારો આ હોદ્દો છે, આને કહેવાય શિક્ષિત. પણ દીક્ષિત હોય એની પાસે બધું જ હોવા છતાં પણ કંઈ હોતું નથી. એ સરળ હોય, એ ગર્વ રહિત હોય, એ શાંત પ્રકૃતિ વાળો. એ બેઠો હોય ને તો તમને ખબર ના પડે કે આને પાસે આટલું બધું હશે, આ ડિગ્રી હશે, કે આ હશે, કે તે હશે, કે જે હોય. આપણા શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે ને કે અધૂરો ઘડો એને કહેવામાં આવે શિક્ષિત. શિક્ષિત જે કંઈ પ્રાપ્ત કર્યું છે એને કોઈકના શરણે ધરે એને કહેવાય દીક્ષિત. ક્યાંક તો શરણાગતિ સ્વીકારવી પડે ને. અને જેણે ક્યાંય શરણાગતિ ના સ્વીકારી હોય ને, પોતે જ આમ તંબુ ખેંચીને ઊભા હોય ને, એ બધા દુઃખી છે. કલિકાલમાં દુઃખ વધવાનું પ્રમુખ કારણ શું? તો કે બધાય પોતપોતાના મનથી રાજા છે, કોઈને પ્રજા થવું જ નથી. સાંભળવાનું બધાનું, કરવાનું આપણું, એટલે આપણે રાજા. દુઃખનું મુખ્ય કારણ. આ જે યજ્ઞદત્ત નામના બ્રાહ્મણ એ દીક્ષિત બ્રાહ્મણ હતા. ગુણનિધિ નામનો એક સ્વરૂપવાન પુત્ર એને હતો. અને એ પુત્ર ધીરે ધીરે મોટો થયો ને એટલે અવળા માર્ગે વળ્યો. અધ્યયન છોડી અને દારૂ અને જુગારની લતે ચડ્યો. અવળા સંગમાં ડૂબ્યો. બ્રાહ્મણે પોતાના પુત્રના આ ચાલ ચલન વિશે બ્રાહ્મણીને પૂછ્યું. ત્યારે બ્રાહ્મણીએ, એટલે યજ્ઞદત્ત બ્રાહ્મણના અર્ધાંગીનીએ એના દુર્ગુણો છુપાવ્યા. માતાની આ ટેવ હોય. હવે શું ટેવ કે કુટેવ એ માતાઓએ નક્કી કરવાનું છે. કે દીકરાના દોષને છુપાવીને રાખે એના પિતાથી, કહેશું તો વઢશે. અહીંયા પણ કંઈક એવું જ થયું. પુત્રના દુર્ગુણોને છુપાવ્યા. વારે વારે એ પુત્રના દુર્ગુણોને છુપાવતા રહ્યા. પુત્રને ટકોર કરતા રહ્યા એના માતા કે આ સંગતિ છોડી દો, સુધરી જાઓ. પણ માતાની વાતને ગુણનિધિએ સ્વીકારી નહીં, સાંભળી જ નહીં. આમે માનું દીકરો સાંભળતો જ ના હોય, કારણ કે એટલું બધું કે ને, એટલું બધું કે ને, એકને એક વાત 5 વાર કે ને, એટલે દીકરાઓ સાંભળે જ નહીં.
અને પછી એની વહુ આવે. વિષયાંતર કરીએ આપણે થોડોક. આમ તો શિવ કથામાંથી વિષયાંતર શક્ય નથી, પણ કરી નાખીએ થોડોક. પછી વહુ આવે, અને વહુ આવે અને જો દીકરો એક વાતે ના સાંભળે ને તો કે 20 નખવાડા જ્યારથી પધાર્યા છે ને અમારા ઘરમાં ત્યારનો આ સાંભળતો બંધ થઈ ગયો. ખરેખર તો પહેલેથી જ ના સાંભળતો. સમાજની અંદર વ્યાપેલી અરાજકતાને સુધારવા માટે થઈ અને જેટલા સંસ્કારો દીકરીને આપો છો એટલા જ દીકરાને આપો. દીકરીને સંસ્કારો આપી આપીને મોકલીએ છીએ એટલે દીકરી આપણા સંસ્કારોને બરાબર પચાવેલા હોય, પણ એ સંસ્કારો એને ક્યાંથી મળ્યા છે? માતા પિતાના ઘરેથી. એટલે હંમેશા દીકરી માતા પિતાને વફાદાર હોય છે કે નહીં? જરાય પક્ષપાત નથી કરતા. આપ જવાબ આપો. દીકરી, તમે પોતે કહો છો ને કે હવે દીકરાને વહુ તો સમજ્યા, પણ દીકરી એ આપણી. સાચી વાત ખોટી વાત? કારણ કે એ દીકરીએ સંસ્કારો જ્યાંથી લીધા છે, સમાજની પરંપરા અથવા તો નીતિમત્તા, વિવેકીપણું, વફાદારીપણું એ જ્યાંથી શીખી છે એ માતા પિતાનું ઘર છે. એટલે એના આચરણ માટેનું એ પ્લેટફોર્મ છે. એ જ દીકરી માતા પિતા સાથે જે વ્યવહાર વર્તન કરે છે એ વ્યવહાર વર્તન ત્યાં કરવાનું સાસરે જઈને એ શિખામણ આપણે નથી આપી તો એ શિખામણ કોની પાસે હોવી જોઈએ? દીકરા પાસે હોવી જોઈએ. એક સરળ નિયમ છે. દીકરાની વહુ આવી અને કંઈક એક બે શબ્દો અથવા તો આપણા જે નીતિ નિયમ આપણી કુલ પરંપરા છે એનાથી જરાક ડિસ્ટ્રેક્ટ થાય, એટલે આઘા પાછા થાય, તો ધ્યાન કોણે દોરવું જોઈએ? દીકરાએ. પણ એ દીકરાને ધ્યાન એ ક્યારે દોરશે? જ્યારે આપણે એને પણ દીકરી નહીં જેટલી જ જ્ઞાનની બધી વાણીઓ છે ને આપી હોય ત્યારે. અન્યથા ના દોરી શકે. આ સમય છે, સાંપ્રત સમયનો એક પ્રવાહ જાય છે કે ઘરે ઘરે આવું થાય છે. શા માટે આવું થાય છે? એટલા માટે કે આપણે ફોકસ છે ને માત્ર નારીઓએ નારી ઉપર જ ફોકસ આપી દીધો, અને એટલા માટે આવું થાય છે. હવે આપણે તો શું કહેવાય કે ગંગા ગઈ, ગંગા કા વહન ગયા, ગંગાનું પૂરે ગયું, ગંગા ધરે જતા રહ્યા. પણ હવે પછીની પેઢી છે ને એને આ ચોક્કસ શીખવાડીને જજો. તો આ સમાજનું જે સ્થિરતાપણું છે ને એ સ્થિર રહેશે. અત્યારે આપણા સમાજોની અંદર ભૂકંપ આવે છે, લાવા રસ પ્રગટ થઈ જાય, એનું કારણ આ જ છે કે બેલેન્સ નથી રાખી શક્યા. દીકરાને પણ એ ગૃહની રચના સમજાવો એટલે આ અસમાનતા ના થાય. પુનઃ પાછા આપણે શિવ મહાપુરાણમાં આવીએ. બ્રહ્મદત્તે એક દિવસ એ કોઈ યજમાનને ત્યાં કાર્ય કરવા માટે ગયા હતા, અને ત્યાં એને રસ્તામાં જે અનૈતિક કર્મો કરતા બધા તત્વો હોય છે એવા એક જુગારીને જોયો. એ ટોળકીને જોઈ અને એ ટોળકીમાં એક જુગારીની હાથની આંગળીમાં પોતાની વીંટી જોઈ. યજ્ઞદત્ત બ્રાહ્મણ એને ઓળખી ગયા છે અને જઈને કહ્યું કે આ વીંટી મારી છે, આપી દે. ક્યાંથી લઈ આવ્યો? ત્યારે એ જુગારીએ કહ્યું કે આ વીંટી તમારો દીકરો હારી ગયો છે. યજ્ઞદત્ત બ્રાહ્મણે એ જુગારીને ધમકાવ્યો કે વીંટી તું કેમ ના આપે? ત્યારે આ જુગારીએ પાછું કહ્યું. આખી ટોળકી કહેવા લાગી કે તમારો દીકરો એક વીંટી હારી ગયો છે. એવું નથી, કેટલા બધા સુવર્ણના રત્નોના એ ઘરેણાઓ હારી ગયો છે. સુંદર મજાના ત્રાંબા, પિત્તળ અને ચાંદીના પાત્રો પણ હારી ગયો છે. આમ અનેક કિંમતી વસ્તુઓ અમારી પાસે છે. અને યજ્ઞદત્ત ખૂબ જ દુઃખી થયા છે. ઘરે જઈ અને બ્રાહ્મણીને પૂછે છે
બ્રાહ્મણીએ ખોટા જવાબ આપ્યા કે ના ના એવું કાંઈ નથી. અને ત્યારે યજ્ઞદત્ત બ્રાહ્મણે, શાંત હતો, શીતળ પ્રકૃતિના હતા, એણે બ્રાહ્મણીને કહ્યું કે હે બ્રાહ્મણી, હું તમારો ત્યાગ કરું છું. બ્રાહ્મણીનો ત્યાગ કરી અને યજ્ઞદત્ત બ્રાહ્મણ ઘરની બહાર નીકળી ગયા છે. થોડી જ વારમાં ગુણનિધિ એ ઘરમાં પ્રવેશ કર્યો એટલે તરત જ એની માતાએ કહ્યું કે તારા પિતાએ મારો અને તારો બંનેનો ત્યાગ કર્યો છે. ગુણનિધિએ વિચાર્યું કે હવે પિતાજી હતા તો એટીએમ હતું, હવે પિતાજી નથી તો ધન સંપત્તિ ક્યાંથી આવશે? મારે ઘરમાં નથી રહેવું. ગુણનિધિ પણ ગૃહ ત્યાગ કરી અને ઘરની બહાર નીકળી ગયો છે. પુત્રના 4 પ્રકાર છે. શ્રીમદ ભાગવતજીમાં વર્ણન કરવામાં આવ્યા છે. એક શત્રુ પુત્ર, ઋણાનુબંધ પુત્ર, ઉદાસીન પુત્ર અને સેવક પુત્ર. આ કર્મ અને પ્રારબ્ધના લેખાજોખા જે થાય ને એમાં 4 પ્રકારની સંતતિ પ્રાપ્ત થાય. ઘણું બધું કરવા છતાં પણ જો પુત્ર આપણો શત્રુ થઈને ઉભો રહે ને તો સમજવું કે આ શત્રુ પુત્ર જ છે. આપણા કંઈક કર્મના બરાબર પ્લસ માઇનસ ને ઇક્વલ ટુ 0 કરવા માટે જ આવ્યો છે. 4 પ્રકાર સુંદર ભાગવતજીમાં વર્ણન કરેલા છે. આ ગુણનિધિએ પણ ગૃહ ત્યાગ કર્યો અને એ ખૂબ જ નિરાશ થઈ અને ઘટાદાર વૃક્ષની નીચે બેઠો. એ ઘટાદાર વૃક્ષની નીચે બેઠો એટલે એને નિંદ્રા આવી ગઈ. આમે આળસુ તો હતો જ. અને જેવો જાગ્યો ને એને ખૂબ જ ભૂખ લાગી. અતિ ક્ષુધા વ્યાપી વૈભવી અને વિલાસી જીવન જીવેલા ગુણનિધિથી ભૂખ સહન ના થઈ અને તે આમ તેમ જોવા લાગ્યો. એવામાં તો સંધ્યા ઢળવા આવી હતી અને એક શિવ ને પૂજવા માટે એક પરિવાર જઈ રહ્યો હતો. એની સાથે ભોજન સામગ્રી હતી. આ ગુણનિધિ એ શિવનું પૂજન કરવા જતા પરિવારની પાછળ પાછળ જવા લાગ્યો. એ પરિવારે શિવ મંદિરમાં જઈ ભગવાનનું પૂજન કર્યું, અર્ચન કર્યું, નૃત્ય ગાન કરી અને નૈવેદ્ય ધરાવી નૈવેદ્યને આરોગી અને ત્યાં મંદિરના જ બાહ્ય પરિસરમાં શયન કર્યું. ગુણનિધિ મોકો જોતાની સાથે બધા જ નિંદ્રાધીન થયા હતા. ગુણનિધિ આવ્યો, શિવ મંદિરમાં પ્રવેશ કર્યો, પણ શિવ મંદિરમાં જે દીપક કરેલો હતો, દીપક પ્રગટાવેલો હતો, એ દીપક ઝાંખો થઈ ગયો હતો. બ્રાહ્મણ પુત્ર હતો, થોડીક તો ખબર હોય. એ જ ગુણનિધિએ પોતાના જ વસ્ત્રની એક લીર કરી અને એને દીવામાં મૂકી અને એ દીવાને પ્રકાશિત કર્યો. પ્રકાશમાં વધારો કર્યો છે અને એ પ્રકાશની સાથે એણે એ શિવને ધરાવેલું જે નૈવેદ્ય હતું એ નૈવેદ્ય પોતે આરોગી લીધું. નૈવેદ્ય આરોગી પુષ્ટ થઈ ક્ષુધા સમન કરી અને જેવો એ બહાર નીકળવા જતો હતો ત્યાં તો પરિસરમાં આરામ કરતા સૂતેલા એક વ્યક્તિને એનો પગ લાગી ગયો. એ વ્યક્તિ જાગી ગયો, બધા જ હો હો થઈ ગયો, બધા ઉઠી ગયા અને એ ગુણનિધિને એવો માર માર્યો કે એ ગુણનિધિ ત્યાં મૃત્યુ પામે છે. એને શિવના પાર્ષદો લેવા માટે આવે છે. ભગવાન સદાશિવની પાસે જાય છે અને એને માત્ર આટલું કર્મ કર્યું હતું કે શિવનું વ્રત કરનાર વ્રતીઓને જમાડીને એ જમ્યો. છેલ્લે અનાયાસે ભક્તિ થઈ ગઈ, અનાયાસે સત્કર્મ થઈ ગયું. આપણે અહીંયા ગંગા તટે આવ્યા છીએ તો તર્પણ થાય તો અનાયાસ સત્કર્મ કહેવાય. વિચારીને નહોતા આવ્યા. કદાચ આ શિવ મહાપુરાણના 1-2 શબ્દ આપણી અંદર ઉતરી જાય તો એ અનાયાસે લાભ થઈ ગયો કહેવાય. કોઈક નિયમ લેવાઈ જાય તો અનાયાસે મળ્યું કહેવાય. બાકી આનંદ મંગલ તો છે. જીવનના 12 દિવસ અહીંયા આપણે આવવા જવાના અને અહીંયા રહેવાના.
એ